તો ફરી એકવાર મિત્રો 1 2 3 4 5 અને આ 6 એટલે કે ટોટલ પાછલી આખી સીટ ભરેલી ને એમાં જો કોબરા તો ભાઈ ફૂલ મોજમાં. હવે આ બધાને આપણે રાતનો ટાઈમ છે અને વારાફરતી કરી દઈ રિલીઝ. તો આ બધા સાપ છે તે આજના રેસ્ક્યુ કરેલા છે અને એક જે સાપ છે તે 3-4 દિવસથી જે છે તે દાખલ હતો હોસ્પિટલમાં અને થોડા ડબરા લઈ જાઓ ભાઈ, મારાથી ઉપાડતા નથી કારણ કે એટલા બધા આજે રેસ્ક્યુ કરી લીધા છે. તો આમાં છે કોમન ક્રેક, આમાં છે બેબી ધામણ અને આઈ ધામણ. અને રાતના લગભગ વાગેલા છે 9-10, ઓલમોસ્ટ એટલા વાગેલા છે. અને આજ જ રિક્ષા આવી છે ને આજ જ વરી પાછી રિક્ષાનું ઠાઠું ભરી લીધું છે. હવે જુઓ ભાઈ, આ લાઈનમાં કોબરા, કોમન ક્રેક, બેબી ધામણ, આમાં કોબરા છે, આમાંય કોબરા છે અને આ બાજકાની અંદર બિગ સાઇઝમાં એટલે કે નોર્મલ 4 થી 5 ફૂટમાં એ પણ ધામણ જ છે. હવે આ બધાને વારાફરતી પહેલાં જ આપણે જે છે આપણે ધામણને રિલીઝ કરી દઈ. જે આની અંદર વેનમ આવતું નથી તો આપણે આને ફટાફટ કરી દઈ રિલીઝ. જો તે તેની સ્પીડમાં ગઈ છે. ચલો, તે થઈ ગઈ છે રિલીઝ કારણ કે મારા મોબાઈલની અંદર 6% ચાર્જિંગ છે એટલે આપણે જે છે ને તેને વધારે. આ છે કોબરા, ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા, જેની અંદર તમને ખબર જ છે કે ભરપૂર માત્રામાં વેનમ એટલે કે ડેન્જર ન્યુરોટોક્સિક વેનમ આવે છે. સરસ મજાની જો ફેણ ચડાવી છે. ચલ ભાઈ, આને કરી દે રિલીઝ. આ તો થોડોક ઊંધો આવેલો છે, ચલો કાંઈ વાંધો નહીં. આ જોવો છો આ બધા ડબરા પડ્યા છે ને આ કોબરા સાપ છે. આની અંદર એ છે કોબરા. બધાને અલગ અલગ. આ પણ છે કોબરા સાપ, તે વયો ગયો છે તેના નેચરલ એટલે કે જંગલ વિસ્તારમાં. આ છે બેબી ધામણ, ભાઈ કાયડા ભેગી કોબરા સાપને આપણે આને કરી દઈ રિલીઝ. થોડોક ગુસ્સો પણ થઈ ગયો છે. જો તે સાપે કાંઈ ખાધેલું છે અને તે પણ એના પર્યાવરણમાં રિલીઝ થઈ ગયો છે, જોઈ શકો છો એમ. અને હવે જે છે તે આપણે ગુજરાતીમાં જેને કહીએ છીએ કાળોતરો એટલે કે કોમન ક્રેક. અને આ નિશાચર છે. રાતના સમયે આ સાપ જોવા મળે છે જેને આપણે કોમન ક્રેક કહીએ છીએ. અને આ સાપને પણ આપણે રિલીઝ કરી દઈએ. અને આ જે છે તે કોબરા કરતાં પણ અધિક 4 ગણો વધારે ઝેરી સાપ આવે છે. તમે જોઈ શકો છો તેના શરીર પર આવા પટ્ટા જોવા મળે છે. અને આ સાપ છે તે રાત્રે જ જોવા મળે છે. જો કોમન ક્રેક, આની અંદર પણ ન્યુરોટોક્સિક નામનું વેનમ આવે છે. આના બાઇટ કર્યા પછી તે જ રીતના સિસ્ટમ જોવા મળે છે જે રીતના કોબરા બાઇટથી. અને આ કોબરા કરતાં પણ 4 ગણો વધારે ઝેરી સાપ આવે છે. આ રીતના તેના શરીર પર પટ્ટા જોવા મળે છે. જો તો આ સાપને પણ આપણે રિલીઝ કરી દીધો છે. ટોટલ 6 સાપ આપણે જોવો છો જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દીધા છે. અને આ છે આપણી જમકુડી. અને ચલો આને લઈને આપણે જઈએ હવે ઘરે. વિડીયોમાં બસ આટલું જ. બને એટલો વિડીયો શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.